આજે આપણે હસમુખભાઈના ઘરે આવી ગયા છીએ. હસમુખભાઈએ આપણો વેટ લોસ પ્રોગ્રામ જોઈન કરેલો. એમને શું પરિણામ મળેલું આપણે એમના મોઢેથી જ સાંભળ્યું. તો હસમુખભાઈ, તમે આ મારા વેટ લોસ પ્રોગ્રામમાં આવ્યા એ પહેલા તમને શરીરમાં કઈ તકલીફ હતી? હા, વજન વધારે હતું, મારા બીપીનો પ્રોબ્લેમ હતો અને પેટમાં જે મારું પાચન તંત્ર ખરાબ હતું એ પણ મને સુધારો થયો. બરોબર. એટલે તમે આ પ્રોગ્રામ જોઈન કર્યો એના સમય કેટલો થયો છે અત્યાર સુધીમાં? આપણે 4 મહિના. 4 મહિના જેવું થઈ ગયું. તો આ 4 મહિનામાં તમને શું ફરક લાગ્યો? પહેલા તો તમારું વજનમાં કેટલો ઘટાડો? વજન 9 થી 10 કિલો વજન. 9 થી 10 કિલો વજન ઘટ્યું. પછી બીપીના પ્રોબ્લેમમાં બીપીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. અને પેલું જે તમને પચવામાં પ્રોબ્લેમ હતો એ સરસ થઈ ગયો. પાચન ક્રિયા સારી થઈ ગઈ. સારી થઈ ગઈ એમ ને? બરાબર. તો તમે આ પ્રોગ્રામથી સંતુષ્ટ છો? અને આ પ્રોગ્રામ દરમિયાન તમે કોઈ જીમમાં ગયા ના, કે તમે કોઈ એવું બહારનું કોઈ ફેન્સી ફૂડ જે તમે જોયું ના હોય ક્યારે એવું કોઈ? ના, તો તમે ઘરનો ખોરાક જ ખાધો ને? હા. અને ઘરનો ખોરાક ખાઈને જ આ તમે 3 મહિનાના અંદર 4 મહિનાના અંદર તમારી હેલ્થને સુધારી છે. તો તમે આ પ્રોગ્રામ વિશે શું કહેવા માંગો છો? આ પ્રોગ્રામ સરસ છે. જયદીપભાઈનો કોન્ટેક્ટ કરજો. હમણાં જોડે આ પ્રોગ્રામમાં જોઈન કરજો બધા. આના લાભ સારા છે. સારું વજન એવું ઘટ્યું, મારું પણ સારું વજન ઘટ્યું છે. થેન્ક યુ.